મને નો ભાવે તો મારા હાટું લાવો ને મારું ભાખરી કહી આમ કરે આમ કરે આમ કરે હું બનાવવાનું ઈ તો કહે જ નહીં કોઈ દી કાઈક ને કાઈક તો મિસ્ટેક રાખે ખાર વાળું રાખે તારી હે 250 ને અમારે હે કિલો તો કરલેટ ને ઓછી લઈ આવે 250 ડાયટિંગ આપે જ્યારે હોય ત્યારે બે માં દીકરીને ખબર નહીં કોણ ખાવાનું કો ડાયટિંગ કાઈક ખાવાનું કો ડાયટિંગ ના 7:30 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય વ્લોગ તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ અને આ બાજુ સવારમાં અત્યારે ચૂરમું કોઈ ખાહે નહીં તો ચૂરમું કર્યું છે અને ચા રેડી થઈ ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આ કોણ ખાય બધાય ખાય છે તું જ એક નથી ખાતો મને નો ભાવે તો મારા હાટું લાવો ને મારું ભાખરી કરી હોય તો ભાઈ ભાખરી નથી કરી આપણે ડાયટિંગ ઉપર છે છાનમું ના લાવો ને ભાઈ હવે તો રોટલી કરી ને રોટલી લાવો હાલો એ એક કાતરા ખાવાનું નક્કી કર્યું હતું એવું બોલ્યો તો તમને નો ખબર હોય હવે ચાલો ઈ તો બોલે રાખશે હવે ચાલો હમણાં રોટલી થઈ જાય એટલે ચા ને રોટલી ખાઈ લે ગયા અને ઓફિસે તો મોડું જાય કારણ કે પેલા બેંકે જવાનું રાતના 7:45 વાગી ગયા છે ને ફાઇનલ ભાઈ ઓફિસેથી ઘરે આવી ગયો છું અને અત્યારે લગી જો બહાર બેઠા હતા અંદર આવીને કામ હવે મૂકી દીધું હવે જાય માર્કેટમાં અને શું બનાવવાનું હાજે એ નક્કી નથી હું બનાવવાનું એ કયો ને ભાઈ જ્યારે હોય ત્યાં ડાયટિંગ જ્યારે કાંઈક કહું ને ડાયરેક્ટ આમ કરે આમ કરે આમ કરે હું બનાવવાનું એ તો કહે જ નહીં કોઈ દી પણ બનાવીને ખોટું ખાઈ કોઈ નહીં અને તાર આ ડાયટિંગ કહેવાનું એ હું બનાવવાના હોય એમ કહું કહેવાનું કે નથી બનાવવાનું બાકી કહેવાનું હોય કે નથી કહેવાનું હું બનાવવાનું તું નાસ્તો હી કરતા તો ભાઈ હાલો જોઈ એ અત્યારે જવાબ ટેવ જ છે જવાબ તો નથી દેવાનો આમ સીધો ડાયરેક્ટ તારી ટેવ છે એક ડાયટિંગ કરે ને એક કે ખાવું છે કોઈ એવું નથી કીધું એક કાતરાનું કીધું તું વાત થઈ ગઈ ઓકે બરાબર એક કાતરાનું કીધું તું બરાબર તો ભાઈ ચાલો જોઈએ હવે હું બને બધી દ્વાર ત્યાં લગી ચક્કર મારી આવું શું હે હો બીજું કઈ હો હવે હાલો એ તો બોલે રાખશે આવું ચક્કર મારી આવું રાતના 9:05 થઈ ગયા છે ને આ બાજુ જો એને કંઈક શાકને કંઈક લઈ આવે છે આમાં કંઈક કર્યું હોય તો ભાઈ ચાલો રસોઈ થવા માંડી જાય રસોઈમાં જો અત્યારે કરવાના છે એટલે કાંઈ નહીં તો ગાંઠિયાનું શાક અને આયરે ગાંઠિયાનું શાક અને રોટલી કરવાના છે બપોરે જાઓ છાલવાળું શાક કર્યું બગડી ગયું હોય છે નાખી દો બગડી ગયું નથી મસ્ત ઓલું તું ઓલું ખાટું રસાવાળું જો ખાટું ખાસ ને છાલ વિનાનું હોય એ હાલે ખાટું એવું કાલ હવા બનાવી કાંઈક ને કાંઈક તો એ મિસ્ટેક રાખે કાં છાલવાળું રાખે કાં ભાઈ ઓલું હાવ રસાવાળું રાખે એવું કંઈક અને પોતે જે બપોરે વળીને ભૂખ લાગી જશે તો તે દાણા અને કઈ રીતે ચિપ્સ ખાલી દાણા નહીં ચિપ્સ તો બધી પતી ગઈ હવે ખાલી દાણા વધ્યા દાણા વધાર્યા આ બિચારી હાટું હવે ખાઈ તે રાખશે લે બટુસ એ દાણા ખા દાણા ઓ નથી ખાવા હવે જા જો કેટલું ને કેટલું આ વેફર લઈ આવ્યા મોરી વેફર તીખી વેફર પછી આ મેથીવાળા ગાંઠિયા કોઈ એટલે કોઈ ખાતું નથી ત્યાં એમને પડ્યા રહે હવાઈ જાય પડ્યું બધું ખાતું ઈ વેફર લઈ આવ્યો ઈ પડી ઈ તો હમણાં હું ઈ તો મારી તો હું પતાવી દઈશ ઈ લઈ આવી આ તો બીજી તારી હે 250 ને અમારે હે કિલો તો કરલેટ ને ઓછી લઈ આવે 250 લઈ આવે ભાઈ કિલો બે લઈ આવ્યા છે તો ભાઈ ચાલો એ ખૂટશે ત્યારે ખૂટશે તો અત્યારે તો ગાંઠિયાનું શાક ને એવું છે તો ભાઈ એમાં ભાવે એવું છે નહીં આવી જાય થોડું ઘણું ખાઈ લઈ જઈ કંઈ હશે બીજું શું થાય બરાબર ને હે તે કાંઈ કરી દીધો અલગથી મને ડાયટિંગ આપે જ્યારે હોય ત્યારે બે માં દીકરીને ખબર નહીં કોણ જાણે હું આમ તું કેતો એક ટાઈમ મગજમાં શબ્દ આવડી ગયો ને ડાયટિંગ જ્યારે કાંઈક ખાવાનું કહો ડાયટિંગ કાંઈક ખાવાનું કહો ડાયટિંગ જ્યારે હોય ત્યારે ડાયટિંગ હવે એક શબ્દ આવડી ગયો છે બે માં દીકરી ચાલુ કરો ડાયટિંગ કરું મારે એટલે પછી અમારે કેવું પડે હો બીજું કાંઈ કાંઈ ઓકે હાલો તો ભાઈ તો બોલે રાખશે કેવું વધે છે શું વધે છે મગજમાં લેવાય તો વધે નહીં ઓકે બીજું કંઈ તો આને એમ જ હશે ને મગજમાં નથી લેતી એટલી જ વધે મારું એમ જ છે એમ નહીં હો તો તમારું ઘટાડો મારે ઘટાડો હાલો ત્રણેય ચેલેન્જ લઈ કોણ પેલા ઘટાડે હા હાલ મારી તો તૈયાર જ છે તમને તૈયાર ક્યાં જ છે. ખબર ચિપ્સ કરીને ખાઈ લો ચિપ્સ કે એ તો ખાઈ લેતી તો બરોબર એમ તો તમને ક્યાં ખબર હું બહાર કંઈ ખાતો આવું તો તો હવો નવ બધા આવે રસ્તે બરોબર હા એમાં હું એને ઘટાડવું ને શરીર શું કરશે સવારમાં ઉઠશે ગરમ પાણી કરશે ગરમ પાણીનો ગ્લાસ પીને પછી કલાક પછી 2 ભાખરી દાબી છે અને કે મારે કે શરીર ઉતારવું એ તો જોયું ને વચમાં ચાલુ કર્યું હતું ત્યારે ખાલી સવારમાં ગરમ પાણીનો એક ગ્લાસ પીને શરીર ઘટી જતું હોય તો બીજું શું છે કે ગરમ પાણીનો હા તો
ભાખરી ખાય ગરમ પાણી પીવે ને પછી બે ના, ભાખરી ઉપર ખાય બતાવો તને. આ પીધું? હા હું મસાલો. હા એમાં મસાલો નાખે ભાઈ શું થાય કાંઈ ને મસાલો નાખીએ ઈ તો આમાં કસરત કરવાની. જો કાંઈક કસરત ગોઈતી આમ. હો એટલે આ પેટ ઘટી જાય. હો બીજું કાંઈ તો ઓલીન કરાવો એટલે ઘટવા માંડે હા, કરજો. તો ભાઈ આવું હે તું કરસ? ભાઈ બે દી પહેલા કીધું. હા કરું હું કરું જ છું હા હું જોવામાં કાંઈ બોલશે નહીં એટલે તો ભાઈ ચાલો આવું હે ભાઈ આ સાથે આ હું કાંઈ આ લીધું ને તો આ કાંઈ કરવાનું નથી. હા એ કરવાનું એ થાય નિરાય તરફ રાખજો ત્યારે આ સાથે આટલું લોકો પૂરું કર્યું છે લોકોને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો